સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓએ તલવાર રાસ રજૂ કર્યો હતો। કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓને અભ્યાસની સાથે સાથે વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે। ત્યારે વિદ્યાર્થીનીઓએ તલવાર રાસ રમી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। વર્તમાન સમયમાં ડીજે અને ઓર્કેસ્ટ્રાના માહોલની વચ્ચે ભારતીય સંસ્કૃતિ જળવાઈ માટે પરંપરાગત વસ્ત્રો પહેરી વિદ્યાર્થીનીઓ ગરબે ઘૂમી હતી। અને અમારા દીકરી બાવો મંડપ નીચે ચપ્પલ પહેરીને પણ નથી જતા। આ અમારી પરંપરા છે। અને દીકરી બાવો શોર્ટ કપડા પણ નથી પહેરતા। અમારી સંસ્કૃતિને છાજે એવા મારવાડી ચણિયા ચોળી અને સાડી આ પહેરી અને ગરબા રમે છે। મંડપ નીચે માતાજીના જ ગરબા ગવાય છે। છેલ્લે તલવાર રાસ એવી પ્રવૃત્તિ છે। હું અહીંયા છેલ્લા 6 વર્ષથી અભ્યાસ કરું છું। અમને અહીંયા કને છે ને હોસ્ટેલમાં રહેવાની ખૂબ મજા આવે છે। અમે હોસ્ટેલમાં રાજેલી વડે પણ તલવાર રાસ કરી આવ્યા છીએ। અમે અહીંયા તલવાર રાસ અમારી જાતે અમે કરીએ છીએ। અમે જાતે તલવાર રાસ કરીએ છીએ અને આવતી પેઢીને અમારું જોઈને છે ને જાણવા મળે છે। બાબા બોર્ડિંગમાં ટ્રસ્ટી ગણ વિશુભા સર, ડોક્ટર જયેન્દ્ર જાડેજા, પરમવીર સર, મહાવીર સર એ બધા આપણી માટે કેટલું કરે છે, તો પણ આપણે એ બધા માટે પણ સારું કરવું જોઈએ ને। એ જેવા સંસ્કાર આપે, જેમ કનકબા દીદી અહીંયા આગળ અમને સારા સંસ્કાર આપે છે। રસોઈ કેવી રીતે બનાવી એ શીખવાડે છે, પછી સંચો કેવી રીતે શીખવાડે, ભરત કામ ને બધું અમને શીખવાડે છે।